પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં ચેપ્ટર 7મું હતા ને, હા, આપણે સરકારી કંપની ને આ બધું આપણે કમ્પ્લીટ કર્યું હતું. આઈ થિંક પેજ નંબર 78 ઉપર હતા આપણે. ઓકે, આપણે કોષ્ટક થઈ ગયું હતું. હા, તો અહીંથી આપણે બાકી છે, બરાબર ને? આપણે જે સરકારી સાહસો હતા એમાં આપણે સરકારી સાહસો 3 પ્રકારના છે. એમાં એક છે આપણું ખાતાકીય સંચાલન, એક નિગમ અને સરકારી કંપની. તો ત્રણેય વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ખાતાકીય સંચાલન એટલે શું થશે? જે સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરતું હોય, બરાબર છે? દાખલા તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ રેલવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે. પછી બીજું છે આપણી પાસે જાહેર નિગમ. તો જાહેર નિગમ એટલે શું છે? એ સરકારના એક કાયદા પ્રમાણેનું અસ્તિત્વ આવેલું હોય, કાયદાથી એની સ્થાપના થયેલી હોય. તો દાખલા તરીકે આનું આપણે એક્ઝામ્પલ જોયું હતું LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. અને આ છે સરકારી કંપનીઓ. તો સરકારી કંપનીના લાસ્ટમાં મને યાદ છે ત્યાં સુધી મેં તમને એક એક્ઝામ્પલ કીધા હતા કે ભાઈ એક એક્ઝામ્પલ તમે મને ગોતીને આપજો. સરકારી કંપની કોને કહેવાય? બરાબર ને? ઓનલાઈનમાં દરેક સ્ટુડન્ટ. હા, તો આપણે લાસ્ટમાં આપણે જોયું હતું કે ભાઈ સરકારી કંપનીને એક એક્ઝામ્પલ આપવાના હતા. તો ગોતીને આવ્યા દરેક સ્ટુડન્ટ? તો કમેન્ટ કરો. ચાલો, સરકારી કંપનીના એક એક્ઝામ્પલ આપો. કોને કહેવાય સરકારી કંપની? અહીંયા કોઈ પણ કંપનીની પાછળ કોર્પોરેશન વર્ડ નો લાગવો જોઈએ. જો કોર્પોરેશન વર્ડ લાગશે ને તો એ જાહેર નિગમ કહેવાશે, એ નિગમ કહેવાશે. કોર્પોરેશન વર્ડ નો લાગવો જોઈએ અને ડિપાર્ટમેન્ટ વર્ડ નો લાગવો જોઈએ. ડિપાર્ટમેન્ટ વર્ડ પણ નો લાગવો જોઈએ અને કોર્પોરેશન પણ નો લાગવો જોઈએ. આવી સરકારી કંપનીના નામ આપો. એક સરકારી કંપનીનું કોઈ નામ આપ્યું હતું જેનું નામ હતું ભેલ, એટલે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ. બરાબર ને? જો અહીંયા કમેન્ટ કરું છું, સરકારી કંપનીનું નામ છે ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ. તો આવી તમે ફટાફટ મને એક એક કમેન્ટ કરો. ચાલો ચલો ભાઈ, દરેકને આપણે કીધું છે એક એક તમારે એક્ઝામ્પલ આપવાનું છે. હા, બોલ સમ્યક, શું છે? બોલ ભાઈ. WHO. WHO એ ભાઈ ઇન્ટરનેશનલ કહેવાય. આપણે સરકારી કંપની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વાત છે ભાઈ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વાત છે. તો WHO કરીને ક્યાં? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશનમાં આવે. રિલાયન્સ નો આવે, પ્રાઇવેટમાં આવે. તો અહીંયા સરકારી કંપનીઓના આપણે એક્ઝામ્પલ જોવાના છે. તમે નેટ ઉપર ખાલી લખો ને ભાઈ તોય મળી જાય. જો મને યાદ છે એટલા લખું છું. ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, પછી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટીલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આવી ઘણી બધી કંપનીઓ છે ભાઈ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બસ આ બધી કંપનીઓ છે જે ગવર્મેન્ટ આપણને જોવા મળે છે. તો હવે આપણે આ તફાવતની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાની સ્થાપના કઈ રીતે થશે? ખાતાકીયની. તો ખાતાકીયની સ્થાપના થશે કોઈ સરકારી ખાતા દ્વારા, બરાબર. નિગમની સ્થાપના શું થશે? તો કે ખાસ કાયદા દ્વારા. અને સરકારી કંપનીની સ્થાપના શું થશે? તો કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આની સરકારી કંપનીની સ્થાપના થશે. પછી કાયદાકીય રીતે અસ્તિત્વ જોઈએ તો આનું અસ્તિત્વ જુદું પડતું નથી, કારણ કે આ સરકારી કંપનીની અંદર જ આવે. આનું અસ્તિત્વ જુદું મળે છે કારણ કે એક ખાસ કાયદાથી એની સ્થાપના થતી જોવા મળે છે. આનું અસ્તિત્વ પણ અલગ છે કારણ કે ડાયરેક્ટ સરકારી કંપની ધારા પ્રમાણે બને છે. કયા ક્ષેત્ર માટે અનુકૂળ છે? તો કે આ સંરક્ષણ અને જાહેર સેવા માટે. જાહેર સેવાની અંદર આપણને ખબર છે કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ રેલવે તે જાહેર સેવાનું કહેશું, બરાબર. અને સંરક્ષણ છે તો સંરક્ષણમાં કદાચ તમે નામ સાંભળેલું હોય DRDO. DRDO નામ સાંભળેલું છે? સંરક્ષણ માટે ગવર્મેન્ટ કંપની છે આ, જે ડિફેન્સ મિનિસ્ટ્રીની અંદર આવે. ખબર છે કોને DRDO નો શું ફૂલ ફોર્મ થાય?
DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. શું થાય? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે આપણા ભારત દેશના બધા સંરક્ષણ માટેના હથિયારો બધું બનાવવાનું કામ કરે છે. તો બધી ટૂંકમાં સરકારી કંપનીઓ એક ખાતા તરીકે કામ કરે છે. પછી છે ઔદ્યોગિક સાહસ માટે અને જાહેર સેવાઓ માટે. અને સરકારી કંપની છે એ વિદેશના સહયોગવાળા ક્ષેત્ર માટે અને ધંધાકીય સાહસ માટે. મૂડીની પ્રાપ્તિમાં વાત કરીએ તો ખાતાકીય ડિપાર્ટમેન્ટને પૈસા ક્યાંથી મળે તો કે અંદાજપત્રમાંથી. જાહેર નિગમને ક્યાંથી મળે તો કે સરકાર દ્વારા એમાં મૂડીરોકાણ કરવામાં આવે. અને સરકારી કંપનીમાં ક્યાંથી મળે? એમાં ઓછામાં ઓછા 51% શેર કોના હોય? સરકારના હોય. સરકારી કંપની આપણને કહેવાય. આ આપણું કયું છે? આ આપણું છે વિભાગ પ્રમાણે, આ આપણું છે નિગમ, અને આ આપણું છે સરકારી કંપની. તો નિગમની અંદર વિભાગ પ્રમાણે એવું કીધું છે કે સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર આની અંદર કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરવામાં આવે. નિગમની અંદર જરૂરિયાત મુજબ ઉપયોગ કરશું અને સરકારી કંપનીમાં પણ જરૂરિયાત મુજબ આપણે આનો ઉપયોગ કરવાનો હોય. નેક્સ્ટ પછી આપ્યું છે આપણને જવાબદારી. તો ડિપાર્ટમેન્ટની જવાબદારી કેવી હોય તો કે સરકારી ખાતાના પ્રધાનની જવાબદારી. એટલે પ્રધાન એટલે આપણે એને કહેશું હેડ અથવા એને આપણે કહેશું ચેરમેન. ચેરમેનની રિસ્પોન્સિબિલિટી હોય આખા ડિપાર્ટમેન્ટને ચલાવવા માટેની. જ્યારે નિગમમાં કોની રિસ્પોન્સિબિલિટી હોય તો કે સંસદ અને વિધાનસભાની હોય. ત્યારે સરકારી કંપનીમાં કોની રિસ્પોન્સિબિલિટી હોય? એમાં સંસદ કે વિધાનસભાની આપણે જોવા મળે છે. આ ડિપાર્ટમેન્ટમાં સ્વતંત્રતા નથી. શું લેવા નથી? કારણ કે ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટની અંદર આવે છે. આમાં સ્વતંત્રતા છે કારણ કે આ ખાસ કાયદા દ્વારા બનેલું છે. આ તો કે ખાસ કાયદા દ્વારા બનેલું છે. સરકારનો આમાં હસ્તક્ષેપ કેવો હશે? બહુ ઓછો હશે. એટલે આમાં સ્વતંત્રતા તમને જોવા મળે છે. જ્યારે આ પણ સરકારી કંપની છે પણ પોતાની રીતે સ્વતંત્રતા ધરાવે છે. કર્મચારી તો કે આની અંદર સરકારી કર્મચારી જ ગણાય. આમાં જે પણ વ્યક્તિ કામ કરે સરકારી કર્મચારી જ ગણાય. આમાં સરકારી કર્મચારીઓ સરકારી ગણાતા નથી કારણ કે એની ભરતી જે તે ડિપાર્ટમેન્ટ આ જે નિગમ છે એના નિયમ પ્રમાણે થાય છે, સરકાર પ્રમાણે નહીં. આ પણ સરકારી કર્મચારીઓ સરકારી ગણાતા નથી. મોટે ભાગે ભરતી છે એના નિયમો પ્રમાણે ગણાય છે. હવે આ જે સરકારી કંપનીઓ છે ને એની અંદર બે પ્રકારના કર્મચારી આવે. એક સરકારી કર્મચારી આવે અને એક છે ઈ આનું કોણ સંચાલન કરે છે તો કે ભારતીય સનદી સેવાના અધિકારી. ભારતીય સનદી સેવાના અધિકારી એટલે કે કોણ થશે? કે જે લોકોએ યુપીએસસી ની એક્ઝામ પાસ કરેલી હશે એ લોકો આનું સંચાલન કરતા હોય. આનું એટલે કોનું? ડિપાર્ટમેન્ટનું. બરાબર છે. જ્યારે નિગમનું સંચાલન કોણ કરે છે તો કે સંચાલન મંડળ દ્વારા. એટલે આનું બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય. આના બોર્ડ ઓફ ડાયરેક્ટરો આનું સંચાલન કરે છે. અને આનું સંચાલન કોણ કરે છે? સંચાલન મંડળમાં સરકાર સિવાયના બહારના નિષ્ણાતો, બહારના નિષ્ણાત વ્યક્તિઓ પણ આની અંદર હોય. અને લાસ્ટમાં છે અંકુશ. તો કે ડિપાર્ટમેન્ટની ઉપર અંકુશ કોનો હોય તો કે સરકારી ખાતાના પ્રધાનનો સીધો અંકુશ હોય. પ્રધાન એટલે કે એના જે મુખ્ય ચેરપર્સન હોય અને એના અધિકારીઓ હોય. આમાં સંસદ અને વિધાનસભાનો મુખ્ય અંકુશ હોય અને આમાં મંત્રાલય દ્વારા સરકારી અંકુશ હોય. મંત્રાલય એટલે આપણો થશે ડિપાર્ટમેન્ટ. આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ કંપની છે DRDO. તો DRDO કંપની છે કોની અંડરમાં આવે તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંડરમાં આવે. તેને મંત્રાલય કહેવાય, ડિપાર્ટમેન્ટ કહેવાય. અહીંયા આપણો તફાવત આખો પૂરો થાય છે. આખો તફાવત જોઈ લો, ન સમજાઈને પૂછો. ચાલો હવે નેક્સ્ટ ના પછી આપણને આપ્યું છે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા. જાહેર ક્ષેત્ર એટલે પહેલા આપણને ખબર હોવી જોઈએ જાહેર ક્ષેત્ર એટલે શું થશે? સરકારી કંપની. બરાબર છે. જાહેર ક્ષેત્ર એટલે જેને આપણે કહેશું પબ્લિક સેક્ટર. તો એની જે બદલાતી જતી ભૂમિકાઓ છે એની અંદર આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ પહેલા જે સરકારી કંપનીઓ હતી એ સરકારી કંપની પહેલા કઈ રીતે કામ કરતી અને હવે અત્યારે કઈ રીતે કામ કરે છે. અહીંયા જાહેર ક્ષેત્રને આપણે અંગ્રેજીમાં શું કહેશું? જાહેર ક્ષેત્રને આપણે અંગ્રેજીમાં કહેશું પબ્લિક સેક્ટર. શું કહેશું આપણે આને? પબ્લિક સેક્ટર કહેશું. તો જાહેર ક્ષેત્ર એટલે પબ્લિક સેક્ટર પહેલા કઈ રીતે વર્ક કરતું હતું અને અત્યારે કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોવાનું છે.
તો દેશ આપણો આઝાદ થયો ત્યારે આપણા દેશની મોટા ભાગની જવાબદારી સરકાર ઉપર હતી. ત્યારે ખાનગી કંપની કે વિદેશી કંપનીને કોઈ પણ પ્રકારનું અહીંયા પરમિશન ઝડપથી મળતી નહીં ભારતમાં બિઝનેસ કરવા માટે. એટલે કે દેશમાં બધા પ્રકારનું ઉત્પાદન છે કોણ કરે છે? સરકારી કંપનીઓ બધી કરે છે. એટલે સરકારી કંપનીઓ પર સૌથી વધારે દેશનું ભારણ હતું. એટલે એ સમયમાં સરકાર પાસે એટલા બધા પૈસા નહોતા, પ્લસ એ સમયમાં આપણી પાસે એટલી બધી ટેકનોલોજી નહોતી, પ્લસ એટલું બધું ઉત્પાદન પણ નહોતું, અને જે ઉત્પાદન હતું એમાં આટલી બધી ક્વોલિટી પણ નહોતી. તો સરકાર બધી વસ્તુમાં ધ્યાન આપી શકતી નહોતી. એટલે સરકાર દેશ ચલાવવામાં અસમર્થ બની. એટલે પછી સરકારને પૈસાની પણ એટલી બધી જરૂર પડી. એટલે સરકારે 1991માં શું કર્યું? આપણે આર્થિક સુધારા કર્યા, જેને આપણે એલપીજી સુધારા તરીકે, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ સુધારા 1991 દ્વારા એમાં આપણને લોન કોણે આપી હતી? વર્લ્ડ બેંક દ્વારા આપણને લોન આપવામાં આવેલી હતી. તો એ લોનની અંદર આપણી કન્ડિશન મૂકેલી હતી. એમાં વર્લ્ડ બેંકની અંદર એક ડિપાર્ટમેન્ટ છે જેને આપણે કહેશું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, IMF. IMF એ આપણને શું આપી હતી? IMF એ આપણને લોન આપેલી હતી આપણા દેશને બચાવવા માટે, આપણા દેશની ઇકોનોમી બચાવવા માટે. તો એ લોનમાં એ કન્ડિશન મૂકેલી હતી કે તમે સરકારી કંપનીની સાથે પ્રાઇવેટ કંપનીઓને પણ બિઝનેસ કરવા માટે પરમિશન આપો, સાથે વિદેશી કંપનીઓને પણ મૂડીરોકાણ માટે બિઝનેસ આપો. એકલી સરકાર બધી વસ્તુ કરે નહીં. સરકારની સાથે ખાનગી કંપનીઓ પણ ઉત્પાદન કરે અને વિદેશની કંપનીઓ પણ ઉત્પાદન કરે. તો 3 વ્યક્તિ થઈ જાય ને, તો 3 વ્યક્તિ ઉત્પાદન કરે દેશમાં, તો ઉત્પાદન વધે, કોમ્પિટિશન વધે, વસ્તુની ક્વોલિટી વધે. બરાબર? તો એ રીતે પછી આપણે પરમિશન આપી. અને 1991 પછીના વર્ષમાં આપણે શું કર્યું? આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અપનાવવામાં આવી. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. દેશની આઝાદી પછી જાહેર ક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓને સિદ્ધ કરવા માટે મહત્વનો ભાગ ભજવતું હતું. જાહેર ક્ષેત્ર એટલે સરકારી કંપની તે સૌથી વધારે અહીંયા કામ કરતી હતી. જાહેર ક્ષેત્રના અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગનો વિકાસ કરશે. એટલે કે અહીંયા ચાવીરૂપ ઉદ્યોગ કોને કહેશે? ચાવીરૂપ ઉદ્યોગ કોને કહેશો? કે જે મહત્વના ઉદ્યોગ છે. દાખલા તરીકે સ્ટીલનું ઉત્પાદન, વીજળીનું ઉત્પાદન, લોખંડનું ઉત્પાદન, ક્રૂડ ઓઇલનું ઉત્પાદન. તો એ બધું કોણ સંભાળશે? સરકાર. ખાનગી ક્ષેત્રે જે અપેક્ષિત વળતર ન મળે ત્યાં મૂડીરોકાણ કરતા નથી. આમ સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ માટે માળખાગત સુવિધાનું સર્જન કરવાની શરૂઆત થઈ. માળખાગત સુવિધાઓ એટલે શું થયું? માળખાગત સુવિધાઓ એટલે એને કહેશો આપણે અંગ્રેજીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જેમ કે રોડ છે, વીજળી છે, હાઈવે છે, બરાબર છે, પછી ઇન્ટરનેટ છે, ટેલિફોન છે. આ બધી સુવિધાઓને માળખાગત સુવિધાઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવામાં આવે. અને અર્થતંત્રમાં જરૂરી માલ સામાન અને સેવાનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ થયું. અને પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું. પંચવર્ષીય યોજના કોને કહેવાય? બોલો, કોને કહેવાય પંચવર્ષીય યોજના? 5 વર્ષે આવે એને આપણે શું કહેવાય? પંચવર્ષીય યોજના કહેવાય. તો ત્યારે પણ સરકારે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપ્યું છે કોને? માત્ર ને માત્ર જાહેર ક્ષેત્રને. પણ હવે જરૂર છે સરકાર સાથે ખાનગી અને વિદેશી કંપનીઓની પણ. તો ત્યારે આપણા દેશમાં 1991માં આ પ્રકારના સુધારા થતા આપણને જોવા મળે છે. બોલ, અપેક્ષિત એટલે કે અપેક્ષાઓ કે આમ થશે. તો 1991માં આપણે સુધારા લાવ્યા, જેને આપણે એલપીજી સુધારા કહેવાય, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર, એને આપણે અમલ લીધો છે. જેના પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો અને ખાનગી કંપનીઓ સાથે જાહેર ક્ષેત્ર હરીફાઈમાં ઉતરવા લાગી. એટલે ખાનગી કંપનીઓ પણ ઉત્પાદન કરે છે અને જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ ઉત્પાદન કરવા લાગી. અને નફાકારકતાને વધુ મહત્વ અપાયું. નુકસાન કરતા જાહેર ક્ષેત્રના માળખામાં ફેરફાર શરૂ થઈને કેટલાક જાહેર ક્ષેત્ર બંધ કરાય. કેટલાક જાહેર ક્ષેત્ર બંધ કરાય એટલે હવે સરકારી કંપનીઓ બધી બંધ થઈ ગઈ અને એની જગ્યાએ હવે કઈ કંપનીઓ આવી ગઈ? પ્રાઇવેટ કંપનીઓ અને વિદેશી કંપનીઓ.
એવી કંપનીઓ કે જે સરકારને બહુ વધારે પડતું નુકસાન કરતી હતી અને એવી કંપનીઓ કે જે સરકારને બહુ વધારે પડતું બર્ડન આપતી હતી અને એનું કોઈ વધારે ઇમ્પોર્ટન્સ નહોતું, તો સરકારે આ બધી કંપનીઓ કોને વેચી દીધી? ખાનગી કંપની. એટલે સરકારી કંપનીઓ બંધ થઈ ગઈ અને પ્રાઇવેટ કંપનીઓ શરૂ થઈ ગઈ. ઘણા બધા જાહેર ક્ષેત્રમાં ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો. અહીંયા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો એટલે શું? અહીંયા સરકારી કંપનીઓ હોય ને એની અંદર સામાન્ય વ્યક્તિ એટલે આપણે લોકોએ તે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે આ કંપનીના ટૂંકમાં શેર બહાર પડ્યા. શેર બજારમાં બધી ગવર્મેન્ટ કંપનીઓને પણ લિસ્ટિંગ કરી, બરાબર છે. અને ખાનગી કંપનીઓને વેચવામાં આવી. ખાનગી ઉદ્યોગને વેચવામાં આવે એટલે ઘણી કંપનીઓ છે એ આપણે સરકારે શું કર્યું? પ્રાઇવેટ કંપનીઓને વેચી દીધી. સરકાર દ્વારા વિવિધ સમિતિ બનાવીને બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્રને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી. બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્ર એટલે એવી સરકારી કંપનીઓ કે જે બહુ વધારે પડતો કામ કરતી નથી, એના પર સરકારે વધુ ધ્યાન આપીને વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 1950 થી 90 ના સમયગાળામાં જાહેર ક્ષેત્રને મહત્વનું રહ્યું. પરંતુ અહીંયા આપણે આગળ એક વર્ડ મૂકી દઈએ. 1991 પછી જાહેર ક્ષેત્રના કાર્યમાં ઘટાડો થયો અને ખાનગી ક્ષેત્ર તથા વિદેશી કંપનીને પ્રોત્સાહન મળ્યું. તો અહીંયા 1991 પછી એટલા સુધારા આપણા દેશમાં કર્યા છે. આટલું લખવાનું છે તમારે બુકમાં દરેકે. તો અહીંયા આપણે ટૂંકમાં ભૂમિકા એ બદલાવાની છે કે આપણો દેશ આઝાદ થયો ત્યાંથી લઈને 1990 સુધી જાહેર ક્ષેત્રનું મહત્વ વધારે હતું. 1990 પછી ખાનગી અને વિદેશી કંપનીઓનું પણ મહત્વ થયું. ત્યાં સુધી એટલે ટૂંકમાં આ બદલાણું છે. જાહેર ક્ષેત્ર, તો આપણે અહીંયા જાહેર ક્ષેત્રની શરૂઆત કરી હતી આટલું. તો આપણો આ પહેલો મુદ્દો હતો, આ આપણું એ હતો. તો આ મુદ્દો આપણે અહીંયા પૂરો કર્યો ભાઈ, આટલું આખું જાહેર ક્ષેત્ર આપણું અત્યારે અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે આ બીજો મુદ્દો જોવાનો છે જેનું નામ છે ખાનગી ક્ષેત્ર. તો જાહેર ક્ષેત્ર આપણું અહીંયા આખું પૂરું થાય છે. જાહેર ક્ષેત્રમાં કોઈને કઈ ડાઉટ છે? આટલા મુદ્દા છે ટોટલ. એનો અર્થ જોયો, એના લક્ષણો જોયા, આપણે એનો અર્થ જોયો, આપણે એના લક્ષણો જોયા, જાહેર ક્ષેત્રના સ્વરૂપો જોયા, એમાં પહેલું, બીજું ને ત્રીજું ત્રણેય જોયું. પછી ત્રણેયની આપણે તુલના કરીને બદલાતી જતી ભૂમિકા જોઈ. આટલું ક્લિયર છે દરેકને? જાહેર ક્ષેત્રમાં દરેકનો મેસેજ જોવે આમાં કમ્પલસરી. તો પ્રાઇવેટ બિઝનેસ. તો ખાનગી ક્ષેત્ર છે ને આ દુનિયાનો સૌથી જૂનામાં જૂનો બિઝનેસ છે. તમે સિંધુ ઘાટી સભ્યતામાં વયા જાઓ આજથી 5000 વર્ષ પહેલા, તો એમાંય આપણે જે લોથલ બંદર હતું ત્યાંથી વિદેશમાં આપણે વેપાર કરવા જતા, એ બધા વેપારીઓ હતા. એટલે દાખલા તરીકે હું વેપારી હોઉં અને હું વિદેશ જાઉં ધંધો કરવા માટે, તો એ મારો પોતાનો બિઝનેસ કહેવાય, એટલે એ પ્રાઇવેટ બિઝનેસ કહેવાય. તો એ કહેવાય ખાનગી ક્ષેત્ર. એટલે ખાનગી ક્ષેત્ર છે એ બિઝનેસમાં સૌથી જૂનામાં જૂનું ક્ષેત્ર છે. પછી દેશ બધા આઝાદ થાય, બધા દેશોમાં સરકારો બને, તો પછી જે કંપનીઓ એને સરકારી કંપનીઓ કહેવાય. અને બધા દેશો છે એકબીજા સાથે જોઈન્ટ થાય તો પછી ને વિદેશી કંપનીઓ કહેવાય. તો ખાનગી ક્ષેત્ર છે ને સૌથી જૂનું, એના પછી બીજા નંબરે આવે સરકારી કંપની, એના પછી ત્રીજા નંબરે આવે વિદેશી કંપની. તો સૌથી જૂની વ્યવસ્થા કઈ છે આપણી? એનું નામ છે ખાનગી ક્ષેત્ર. દાખલા તરીકે હું એકલો બિઝનેસ કરું તો પણ કેવું છે? ખાનગી. એટલે આ દુનિયામાં સૌથી વધારે ખાનગી ક્ષેત્રમાં કંપનીઓ વધારે છે, બરાબર છે. પછી બીજા નંબરે સરકારી અને ત્રીજા નંબરે પ્રાઇવેટ એટલે ગ્લોબલ આવે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ખાનગી ક્ષેત્ર એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. અહીંયા અંડરલાઈન કરો, અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. એટલે સૌથી જૂનામાં જૂનો બિઝનેસ આપણને આ જોવા મળે. ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત જ આ ક્ષેત્રથી થઈ. અહીંથી અંડરલાઈન કરો, આ ક્ષેત્રથી દરેક ધંધાની શરૂઆત થઈ. કારણ કે આ ની અંદર એક જ વ્યક્તિ પણ ધંધો કરી શકે. અગાઉના સમયમાં ધંધાકીય પ્રવૃત્તિમાં ખાનગી ક્ષેત્રથી સંચાલિત થતું, અગાઉના સમયમાં એટલે જૂના સમયમાં.
રાજા મહારાજાનો સમય હોય કે એની પહેલાનો સમય હોય ત્યારનો. ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદા અને સમયની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતને કારણે જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું. એટલે પેલા ખાનગી ક્ષેત્ર હતું ને પછી બીજા નંબરે એની પ્રોબ્લેમ હતી ને આ ખાનગી જાહેર ક્ષેત્ર પહેલું હતું અને એની પ્રોબ્લેમને કારણે સરકારી કંપનીઓ આવી એટલે જાહેર ક્ષેત્ર બીજા નંબરે આવે. ખાનગી ક્ષેત્ર આજે પણ દેશના અર્થતંત્રમાં મહત્વનું પરિબળ છે. દેશની આર્થિક પ્રગતિ મોટાભાગે ખાનગી ક્ષેત્ર પર આધારિત છે. આપણા દેશમાં સરકારી કંપની દાખલા તરીકે 100 કંપની સરકારી કંપની હોય ને આપણા દેશની અંદર એની સામે આપણી પાસે 5000 પ્રાઇવેટ કંપનીઓ હોય તો વધારે પડતી કંપનીઓ ખાનગી ક્ષેત્રની આપણા દેશમાં જોવા મળે એટલે આપણા દેશના અર્થતંત્રમાં એનો વધારે પડતો મહત્વ છે. રાષ્ટ્રીય આવકમાં પણ ખાનગી ક્ષેત્રનો સિંહ ફાળો છે એટલે કે રાષ્ટ્રીય આવક દેશની નેશનલ ઇન્કમમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ સદીઓથી ચાલતો હોય. સદીઓથી એટલે આપણે સિંધુ ઘાટી સભ્યતાથી ગણો તોય હાલે. સમય સંજોગોના કારણે તેમાં સતત ફેરફાર થતો હોય અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધે તે માટે સકારાત્મક વલણ સરકાર દ્વારા રજૂ કર્યું જે સતત ચાલતું હાલે છે. વલણ એટલે પ્રયાસો. સરકારે ઘણા બધા પ્રયાસો કર્યા છે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે. તો ખાનગી ક્ષેત્રનો જો અર્થની વાત કરીએ તો આ અર્થ આપણે અગાઉ જ જોઈ ગયા છીએ. ક્યાં જોઈ ગયા હતા અર્થ આપણે? આ અર્થ આપણે અગાઉ જોઈ ગયા હતા ચેપ્ટર શરૂ થાય ને ન્યા. જો અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે ખાનગી કંપની કોને કહેવાય. જો તો અહીંયા ધ્યાન આપો. જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય ને તો એને સરકારી કંપની અથવા જાહેર કંપની કહેવાય. શું? કંપનીના માલિક, કંપનીનું સંચાલન અને કંપનીનો અંકુશ. કંપનીના માલિક, કંપનીનું સંચાલન અને કંપનીનો અંકુશ કોની પાસે હોય? સરકાર પાસે હોય. તેને કઈ કંપની કહેવાય? જાહેર ક્ષેત્રની સરકારી કંપની. પરંતુ જે એકમના માલિકી સંચાલન અને અંકુશ કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા પાસે હોય તેને ખાનગી કંપની કહેવાય. બરાબર છે? તો જે એકમની માલિકી સંચાલન અને અંકુશ અહીંયા સરકાર વર્ડ કાઢી નાખો અને સરકારની જગ્યાએ તમે આ વર્ડ મૂકો વ્યક્તિ અથવા સંસ્થા. આ બે વર્ડ તમે અહીંયા મૂકો. બે હસ્તક હોય તો ઈ કઈ કંપની કહેવાશે? જાહેર નહીં કહેવાય. ઈ કઈ કહેવાશે? ખાનગી કંપની. ઓકે, તો અહીંયા આપણી પાસે બે શબ્દ છે. હું લખ્યું છું? ચેપ્ટર પૂરું થઈ ગયું. તો જે એકમની માલિકી સંચાલન અંકુશ સરકાર પાસે હોય તો સરકારી કંપની કહેવાય અને જેની માલિકી અંકુશ અને સંચાલન કોઈ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા પાસે હોય તેને શું કહેવાય? ખાનગી કંપની કહેવાય. આટલું ક્લિયર છે? તો હવે આપણે અર્થ જોઈ લઈએ. આપણે શું આપ્યું છે અહીંયા? તો કંપનીનું સંચાલન શું હશે? કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવતી હોય તેને ખાનગી કહેવાય. હવે આની અંદર આપણે જૂનો શબ્દ છે ને એડ કરી દઈએ. આમાં પાસે હોય તેને આપણે ખાનગી કંપની કહે છે. અહીંયા સંસ્થા એટલે લખજો ખાનગી સંસ્થા. કોઈ ખાનગી સંસ્થા પાસે હોય પ્રાઇવેટ, હા, તેને આપણે કહેશું ખાનગી કંપની. ખાનગી કંપની હોય ને એનો હેતુ શું હોય? એ નફાના હેતુ માટે કામ કરતી હોય. સરકારી કંપની સેવાના હેતુ માટે કામ કરતી હોય. ખાનગી કંપનીમાં વ્યક્તિગત માલિકી આ વિશે આપણે ભણી ગયા છીએ. ભાગીદારી પેઢી ભણી ગયા, હિન્દુ વિભક્ત કુટુંબે ભણી ગયા, સરકારી કંપની ભણી ગયા અને સંયુક્ત હિસ્સાવાળી કંપની આ ભણી ગયા. આટલું આપણે ભણી ગયા છીએ. તો અહીંયા ઉપર એક આ વ્યાખ્યા લખી નાખો અને અહીંયા આટલું અંડરલાઈન કરી નાખો. ચાલો હવે નેક્સ્ટ પછી આપ્યું છે આપણે લક્ષણો. તો સૌથી પહેલા આપણે લક્ષણ એ જોયું કે આ કેવું છે? સૌથી જૂનું સ્વરૂપ છે. ધંધાની શરૂઆત જ તે ક્યાંથી થાય છે? ખાનગી ક્ષેત્રથી થાય છે. તો ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત જ આ ક્ષેત્રથી થયેલી છે એટલે એ સૌથી જૂનું ક્ષેત્ર આપણને કહેવાય છે. અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો છે એનો મીનિંગ શું? ખાનગી ક્ષેત્રનો હિસ્સો અહીંયા
સરકારી કંપની કરતા અથવા ખાનગી કંપની કરતા વધુ છે, કારણ કે વધારે કંપનીઓ ભારતમાં પ્રાઇવેટ કંપનીઓ છે, એટલે અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રનો છે. જરૂરિયાત મુજબ આમાં સરકારે ઘણા બધા ફેરફાર થયા છે. પહેલા કોઈ એક વ્યક્તિ ધંધો કરતો હતો એ પ્રાઇવેટ કંપની કહેવાતી, અત્યારે એને આપણે પ્રોપરાઇટર કહેવાય છે. પછી તે 3-4 લોકો ભેગા થઈને ધંધો કરતા હતા, અત્યારે આપણે એને ભાગીદારી પેઢી કહીએ છીએ, બરાબર છે. પછી કુટુંબ ધંધો કરતું હોય તો પહેલા એ રીતે કુટુંબ ધંધો કરતા, અત્યારે આપણે હિન્દુ વિભક્ત કુટુંબ કહીએ છીએ. તો આવા બધા ફેરફારો સમય પ્રમાણે થયેલા છે. તો ખાનગી ક્ષેત્ર શરૂઆતથી જ પરિવર્તનશીલ થયું છે. સમય સંજોગો અનુસાર ધંધાકીય સાહસ સ્વરૂપમાં એમાં ફેરફાર થયેલા આપણને જોવા મળે છે. પછી આપ્યું છે નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓ સ્વીકાર. નફાને પ્રાથમિકતા એટલે અહીંયા આપણે એક લાઈન લખી નાખશું. મુખ્ય હેતુ શું હશે? તો ધંધાકીય એકમનો મુખ્ય હેતુ હશે નફો, અને બીજું આપણે એનો ગૌણ હેતુ. ગૌણ હેતુ એટલે નફો મળી જાય પછી શું કરવાનું હોય, તો એ હશે સેવા. ગૌણ હેતુ હશે સેવા. મુખ્ય હેતુ છે નફો અને ગૌણ હેતુ છે સેવા. ગૌણ હેતુ સેવા એટલે સામાજિક જવાબદારી. આ સામાજિક જવાબદારી છે ને, આને આપણે કહેવાય સેવા. અને નફો, આને આપણે આ નફો આપણો કેવો છે, આ મુખ્ય હેતુ. આ મુખ્ય હેતુ છે, અને આ સેવા છે આપણો કેવું છે, આ આપણો ગૌણ હેતુ છે. તો ખાનગી કંપની આ રીતે કામ કરતી હોય તો અહીંયા અંડરલાઈન કરો. મુખ્ય હેતુ નફાનો પણ હોય છે, અને સાથે સાથે સામાજિક સેવાઓ પણ હોય છે. સાથે સાથે સામાજિક સેવાઓ એટલે આ ગૌણ હેતુ છે. સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય, દાખલા તરીકે હોસ્પિટલ બનાવી, સ્કૂલ બનાવી, બરાબર છે, ગરીબ બાળકોને ભણાવવા, આવી બધી સામાજિક સેવાઓ કરતા હોય, રોડ બનાવી દેવું, પાણીની સુવિધા વગેરે. આ ઉપરાંત પર્યાવરણ રક્ષણ, આ સમાજ સેવા આવે. મહિલા સશક્તિકરણ, આ સમાજ સેવા આવે. સાક્ષરતા છે, સમાજ સેવા આવે. નફાને પ્રાથમિકતા આપીને પણ સમાજની સેવા કરે છે, કારણ કે સામાજિક સેવા છે એનો ગૌણ હેતુ આપણને જોવા મળે છે. પછી આપ્યું છે આપણે વિશ્વમાં બધા જ દેશોમાં અસ્તિત્વ. ખાનગી કંપનીનું અસ્તિત્વ આપણને આખી દુનિયામાં બધે જોવા મળે. દરેક વ્યક્તિ પોતાની રીતે નાનો મોટો ધંધો કરતા જ હોય, દુનિયાના દરેક વ્યક્તિઓ, બરાબર. તમે સામાન્ય વસ્તુ, દાખલા તરીકે તમે ચોકલેટ પણ વેચો અને તમને આમાં પૈસા મળે તો તમે ખાનગી બિઝનેસ કરો છો, એ જ કહેવાય. ખાનગી ક્ષેત્ર એક અથવા બીજા વિશ્વમાં બધા જ દેશોમાં આપણને જોવા મળે. બધા જ દેશોમાં આનું અસ્તિત્વ છે. ચોક્કસપણે આપણે તેમને કાયદા દરેક દેશમાં અલગ અલગ હોય. અહીંયા આપણે કદાચ તમારે ધંધો નાખવો હોય, દાખલા તરીકે અહીંયા તમારે પાણીપુરી લારી નાખવી તો તમારે કોઈ પૂછવાનું ન હોય. ભૂંગળા બટેટા વેચે પૂછવાનું ન હોય. તો તમે બ્રિટનમાં કે અમેરિકા કે કેનેડા કે જર્મનીમાં ત્યાં કોઈ તમે આવી રીતના પાણીપુરીનો સ્ટોલ નાખો હોય તો ત્યાં તમારે સરકારનું લાયસન્સ લેવું પડે. મિનિંગ શું? ત્યાં કાયદો અલગ છે, અહીંયા કાયદો અલગ છે. તો દરેક દેશમાં અલગ હોઈ શકે કાયદા, દરેક દેશમાં એ કેવા હશે, અલગ હોઈ શકે, પરંતુ બધા દેશમાં ખાનગી ક્ષેત્ર તો જોવા મળે. બહુરાષ્ટ્રીય કંપનીનો સમાવેશ. બહુરાષ્ટ્રીય કંપનીને અંગ્રેજીમાં શું કહેશું આપણે? એને આપણે અંગ્રેજીમાં કહેશું MNC. જેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? ફૂલ ફોર્મ મલ્ટી નેશનલ કંપની, જેને MNC તરીકે આપણે ઓળખશું. આવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ સમાવેશ છે. દાખલા તરીકે તમે ઉદાહરણ તરીકે તમે જોયું હોય કે એપલ કંપની છે, બરાબર, સેમસંગ કંપની છે. તો આ બધી બહુરાષ્ટ્રીય કંપની. બહુરાષ્ટ્રીય કંપની કોને કહેવાય? કે જેનો એકથી વધારે દેશોમાં વેચાણ થતું હોય, એકથી વધારે દેશોમાં ઉત્પાદન થતું હોય, બરાબર છે. દાખલા તરીકે ચાઇના છે, એ MI ના મોબાઈલ ચાઇનામાં બનાવે, ભારતમાં બધા દેશોમાં વેચે અને બધી જગ્યાના સ્ટોલ આવે છે, એને શું કહેવાય? મલ્ટીનેશનલ કંપની. એક કરતા વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય. અહીંયા અંડરલાઈન કરજો, એક કરતા વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય, જેને બહુરાષ્ટ્રીય કંપની કહેવાય. 19મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીને વિશ્વમાં વર્ચસ્વ વધારવાની શરૂઆત થઈ, એટલે આજથી 70-80 વર્ષ પહેલાની વાત છે. તો ઘણી બધી કંપનીઓને એક કરતા વધુ દેશોમાં ઉત્પાદન અને વેચાણ કરવાનું શરૂ કર્યું. અહીંયા અંડરલાઈન કરજો. એક કરતા વધારે દેશોમાં ઉત્પાદન અને વેચાણ કરવાનું વાત કરીએ, જેના વિશ્વમાં આપણે જોવા મળે છે. અત્યારે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ વિદેશની આપણને અહીંયા ભારતમાં જોવા મળે છે. દાખલા તરીકે ડોમિનોઝ ના પિઝા. ડોમિનોઝ કંપની છે, ઇન્ડિયાની નથી, તો પણ અહીંયા વેચે છે. પછી રોજગારીનું સર્જન. આમાં સૌથી વધારે રોજગારી જોવા મળે, કારણ કે સૌથી વધારે કંપની કઈ છે? પ્રાઇવેટ જ છે આપણા દેશની અંદર.
તો આર્થિક પ્રવૃત્તિના વિકાસમાં પણ રોજગારીની તકો છે અને લોકોની આવક વધે છે અને જીવન ધોરણ સુધરે છે. ત્યાં ટોટલ 7 મુદ્દા છે આપણા ખાનગી કંપનીના. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.